નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર નજીક આવેલ પેથાપુરની પાવનધરા પર આવેલ આશરે 535 વર્ષ જૂના એવા ચમત્કારિક શ્રી નેમિનાથ દિગંબર જૈન દેરાસર ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 સુધીન્દ્ર સાગરજી મહારાજના સાનિધ્યમાં તારીખ 19 એપ્રિલ 2026ને અખાત્રીજે ધ્વજારોહણ અને શાંતિવિધાનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનોએ ભાગ લીધો. પેથાપુર ગામમાં ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સૌધર્મ ઇન્દ્રનો ચઢાવો મુકેશભાઈ પરીખે લીધો હતો. ધ્વજારોહણનો લાભ અજયભાઈ રમણલાલ શાહે પ્રાપ્ત કર્યો હતો. શાંતિધારાનો લાભ રાજુભાઈ પોપટલાલ શાહે, ચંદન લેપણ લાભ રાકેશકુમાર કોટડિયાએ પ્રાપ્ત કર્યો હતો. વિધાનમાં 20 જેટલા સામાન્ય ઇન્દ્રોએ પણ ભાગ લીધો હતો, જેમાં રાજેન્દ્રભાઈ કોઠારી મુંબઈ, કંચનબેન દિનેશચંદ્ર શાહ, જસવંતલાલ ચંદુલાલ શાહ, વસંતલાલ કેશવલાલ કોઠારી કલોલ સહિતના ધર્મપ્રેમીઓનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેર વિસ્તારની પોર પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા સ્વેચ્છાએ આયોજન કરીને બે શિક્ષકોએ મળી તારીખ 23 એપ્રિલ 2026થી 29 એપ્રિલ 2026 સુધી 5 દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ બાળકોની દ્વિતીય સત્રાંત કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. શાળા પરિવાર દ્વારા બે શિક્ષકોની એક ટુકડી બનાવવામાં આવેલ છે. આ શિક્ષકોની ટુકડી દ્વારા શાળાના તમામ બાળકોને દરરોજ સવારે 8 થી 10 સુધી 2 કલાક બાળકોને મનગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમાં સુલેખન સ્પર્ધા, કાગળકામ, કાતરકામ, કલરકામ, રમતગમત, અભિનય, ગીત, વાર્તાકથન, બાગકામ જેવી બાળકોને મનગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓમાં બાળકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ભાગ લઈને ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળા દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 અને 2ના શિક્ષકોને 2 દિવસ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં ટ્રેનર શ્રી પ્રહલાદ શાસ્ત્રી દ્વારા ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેશનમાં ઇનિશિયલ પ્રોફેશનલ ડેવલપમેન્ટ સેશન થિંકર્સ વિષય પર માર્ગદર્શન અપાયું હતું, જેમાં ક્લાસરૂમને એક્ટિવ રાખવો તેમજ વિદ્યાર્થીઓની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય તથા વિદ્યાર્થીઓમાં કેવી રીતે આત્મવિશ્વાસ વિકસિત થાય તે વિષય પર શિક્ષકોને માર્ગદર્શન અપાયું હતું. તે ઉપરાંત અદ્યતન ટેકનોલોજીનો દરેક વિષયમાં ઉપયોગ અંગેનું માર્ગદર્શન અપાયું હતું, જેમાં એસવી અંગ્રેજી શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.